નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો ગતરોજ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં આવેલી કુલ 53,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્ત્વનું જે છે તે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો મિત્રો અલગ અલગ જે જિલ્લાઓમાં જે આ સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જે મિત્રો કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો આંગણવાડી કેન્દ્રોમાં ચાલતા પોલમપોલ જે છે તે બહાર આવ્યા છે। સાથે મિત્રો આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી તેમના પગાર માટે લડી રહ્યા છે સરકાર સામે અને વિવિધ 20 જેટલી માંગણીઓ મુદ્દાઓને લઈને છેલ્લા 2 દાયકાથી આ કર્મચારીઓ સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની રાહ સાંભળીને નથી રહી। તો કર્મચારીઓ દ્વારા પણ મિત્રો જે આ પોલમપોલ ચાલી રહી છે આંગણવાડી કેન્દ્રોમાં તેને લઈ અને મિત્રો ક્યાંક ને ક્યાંક તેમનો પગાર વધારો અને તેમની વિશિષ્ટ જે માંગો છે તે જવાબદાર હોય તેવું મિત્રો જે છે તે જણાવ્યું હતું। મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર શું છે સમગ્ર બાબત અને મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કેટલો પગાર વધારો માંગી રહ્યા છે અને સરકાર દ્વારા શું હકારાત્મક પગલાં લાવવામાં આવશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। સાથે મિત્રો જાણીએ કે 20 જેટલી જે અલગ અલગ માંગો છે તે આંગણવાડી કર્મચારી યુનિયનની શું છે। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા રાજ્યના અલગ અલગ જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરી વિસ્તારોમાં કરાયેલા સરપ્રાઇઝ ચેકિંગમાં મિત્રો ઘણી બધી પોલમપોલ જે છે તે સરકારને જાણવા મળેલ છે, જેમાં મિત્રો સમયસર આંગણવાડી ન ખુલવી, સાથે જ મિત્રો જે આંગણવાડી કેન્દ્રોના જે ભાડાના પેટમાં જે મકાન રાખેલા છે તે મકાનોની હાલત ખરાબ છે, સ્લેબ તૂટેલા છે, સાથે જ મિત્રો જે વજન કાંટા સગર્ભા મહિલાઓને વજન કરવા માટેના જે ઓટોમેટિક વજન કાંટા છે તે બંધ હાલતમાં, સાથે જ મિત્રો જે બાળકોને રમવા માટેના જે અલગ અલગ પ્લે સાધનો છે તે તૂટેલી હાલતમાં, સાથે જ મિત્રો ક્યાંક આ રમકડા અને જે અન્નનો જે ખજાનો છે, જે મિત્રો અન્નનો જે ભંડાર છે તેમાં મિત્રો અનાજમાં જે ચીવડા પડી ગયા હોય અથવા સડી ગયું હોય તેવું અનાજ વાપરવામાં આવ્યું વગેરે જેવી અનેક જે ફરિયાદો છે તે મિત્રો તેમને નિગમના મહિલા અને જે મહિલા અને બાળ વિકાસના અધિકારીઓને જાણવા મળેલ હતી। ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારી અને તેડાગર બહેનો જે છે તે મિત્રો તેના વિશે જાણ કરી રહ્યા હતા અને આંગણવાડી જે કર્મચારીઓ છે તેમને મહિને 18,000 થી 20,000 રૂપિયા પગાર આપવાની જે છે તે માંગ તેઓએ કરી હતી। ક્યાંક ને ક્યાંક તેઓએ મિત્રો તેમની જે 20 પડતર માંગણીઓ છે તેના વિશે પણ આ અધિકારીઓને જણાવ્યું હતું। આ 20 પડતર માંગણીઓમાં તેમણે મિત્રો તેમના માનદ વેતનમાં વધારો કરવો, સાથે જ મિત્રો નિયમિત ડ્રેસ આપવા, ડ્રેસના પૈસા વધારે આપવા, બ્લાઉઝ સીવવા માટેના સિલાઈના પૈસા વધારવા, ICDS પ્રોજેક્ટ સિવાયના અન્ય કામો ન કરાવવા, તેમજ મિત્રો સરકારી કર્મચારીની જેમ ગ્રેજ્યુટીનો લાભ આપવો, સરકારી કર્મચારીના જેમ PF વીમાનો જીવત વીમાનો લાભ આપવો વગેરે જેવા 20 મુદ્દાઓને લઈને તેમણે વાત કરી હતી। સાથે તેમણે મિત્રો એ પણ જણાવ્યું હતું કે તેમણે પોષણ ટ્રેક હેઠળ તમામ જે રોજની રોજ માહિતી હોય છે તે મિત્રો અપડેટ કરવાની છે ઓનલાઈન, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલા ટેબ્લેટ અને મોબાઈલ્સ જે છે તે બંધ હાલતમાં હોય છે, સારી ક્વોલિટીના તેમને મોબાઈલ્સ આપવામાં આવે વગેરે જેવા મુખ્ય મુદ્દાઓ સાથે તેમણે ચર્ચા કરી હતી। આંગણવાડી કર્મચારીઓને મહિને 18,000 થી 20,000 રૂપિયા પગાર આપવાની વાત કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ અહીં બાળકોને પૂરક પોષણ, 0 થી 6 વર્ષના બાળકો અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓનું વજન કરવાનું તેમજ 15 થી 18 વર્ષની કિશોરીઓને વિટામિનની ટેબ્લેટ આપવામાં કામ આ આંગણવાડી કર્મચારીઓ જે છે તે મિત્રો પૂરી નિષ્ઠાથી કરી રહ્યા છે। સાથે જ પૂરક આહાર રૂપે બાળકોને 7 તો માતાઓ તેમજ કિશોરીઓને મહિને 4 પેકેટ આપવામાં આવે છે, જે માટે લોટ, દાળ અને તેલ લઈ આવવાનું ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવતું નથી। આ તમામ કામગીરીઓ કર્યા બાદ પણ લઘુત્તમ વેતન પણ મળી રહ્યું નથી। હાલ આંગણવાડી જે કાર્યકર છે, વર્કર છે, તેમને મહિને 10,000 રૂપિયા અને આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર બહેનોને 5,500 રૂપિયા માસિક માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ઓછા છે, જેથી આંગણવાડી વર્કરને મહિને 18,000 થી 20,000 રૂપિયા આપવામાં આવે તેવી આ કર્મચારીઓ દ્વારા જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે માંગણી કરવામાં આવી હતી। સાથે જ હેલ્પરનો પગાર પણ વધારવો જોઈએ, સાથે જ તેમણે આંગણવાડીનો સમય પણ સ્કૂલની સાથે રાખવાની માંગ કરી છે। હાલનો સમય સવારે 9 થી બપોરના 3 સુધીનો છે, ત્યારે શાળાની જેમ સવારે 7:30 થી બપોરના 1 સુધીનો સમય રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આમ આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો આજે સરકાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે, તેમાં તેમની વિવિધ માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકી છે। જોવાનું એ રહેશે કે મહિલા અને બાળ વિકાસના જે અધિકારીઓ છે વિભાગના તેઓ આ રાવ સરકાર સુધી પહોંચાડે છે કે નહીં અને સરકાર આ બાબતમાં જે છે તે મિત્રો આગામી સમયમાં કોઈ નક્કર પગલું ભરે છે કે નહીં તેને જોવાનું રહેશે। સાથે જ મિત્રો તેમણે મહત્ત્વનો જે મુદ્દો છે તે ચર્ચાયો કે તેમણે જે આપવામાં આવેલ જે મોબાઈલ છે સારી ક્વોલિટી નથી, આથી વર્કર્સના ખાતામાં મોબાઈલના પૈસા આપવામાં આવે અને વર્કર જાતે જ મિત્રો સારી કંપનીનો મોબાઈલ લઈ અને આ પોષણ ટ્રેક અને જે આહારનું જે ઓનલાઈન ડિટેલ્સ આપવાની હોય છે રોજ, તેઓ નિયમિત રીતે આ સારા મોબાઈલથી કરી શકે તેવી માંગણી પણ તેમણે કરી હતી। મિત્રો જોવાનું એ રહેશે કે સરકાર આ માંગણીઓ ક્યારે સ્વીકારે છે અને ક્યાં સુધીમાં આ તમામ બાબતોનો નિવડ આવે છે। જય હિન્દ, અસ્તુ।